મોરબીની જનતાને જણાવતો આનંદ થાય છે કે આજે સનાતન નવરાત્રી 2025 પ્રથમ વર્ષ છે. પ્રથમ વર્ષમાં બીજા દિવસે સારી પબ્લિક આવે છે. અમારી વ્યવસ્થામાં ભાગખોરો છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે, સીઓ હોસ્પિટલનો સ્ટાફ છે તથા પોલીસ સ્ટાફમાંથી અમને ફૂલ સહકાર મળે છે. અને પોલીસ અમારા હાજર ટ્રેનના અત્યારે હું રાજુભાઈ ઠક્કર અમારી સનાતન નવરાત્રી જે બી પબ્લિક આવે છે અમે જે ધર્મની જનતા આવે છે અને મારી નમ્ર વિનંતી છે નો એન્ટ્રી છે અને ગેટ પર ફરજિયાત કરાવવાનું અને આઈકાર્ડ બતાવવાનું છે. તમારે સનાતન નવરાત્રીનો જે ગરબાની નો એન્ટ્રી છે કોઈ દિવસની આવું નહીં અને કોઈ દિવસની આવતો તમે ચલાવી નહીં લેવું. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ. ભારત માતા કી જય, વંદે માતરમ. મોરબીના આંગણે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અજય નોરિયા જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીને તેના થકી એ આયોજન થયું છે જે હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મની મહાદેવ દીકરીઓ એક આંગણે 18 વર્ષની જે દીકરીઓ તમામ જ્ઞાતિ જાતિ હિન્દુ ધર્મની મા બેન દીકરીઓ એક જ આંગણે જગતજનની જગદંબા મા આદ્યશક્તિ આરાસની ભવાનીના જગતમાં વહી રહી છે. બહુ અતિ આનંદ થાય છે. સાથે સાથે મોરબીની અંદર હિન્દુ ધર્મની પ્રજાઓમાં હિન્દુ ધર્મ પ્રેમીઓમાં સરસ મજાનો ખુશીનો માહોલ છે. એક એવા આંગણે એવું આયોજન થયું છે જ્યાં કોઈ પ્રેમી જાતિ ધર્મનો ભેદભાવ નથી. તમામ જ્ઞાતિ જાતિના લોકો હિન્દુ ધર્મના લોકો બેન દીકરીઓ આનંદથી ઉલ્લાસથી માતાજીના ઘરમાં વહી રહી છે. અને વ્યવસ્થા અમે કરીએ છીએ જે આજે જેમ મારા મિત્રો સંદીપભાઈએ કીધું એમ સાથીદારે કે ભાઈ 2 દિવસ પછી અત્યારથી એવું લાગી રહ્યું છે કે મોરબીમાંથી સનાતન ધર્મના હિન્દુ મહાદેવ દીકરીઓનો એવડો પ્રવાહ આવી રહ્યો છે કે ચોથા પાંચમા નોરતે અમારે ડબલ વ્યવસ્થા કરવી પડશે. તો એના માટે પણ અમારી આખી ટીમ તૈયાર છે, ખડા પગે છે. જય શ્રી રામ, જય ભવાની.